રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનાએ એક વખત ફરી સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે નિશાન બન્યા હોય એક વૃદ્ધ વ્યક્તિ. પરંતુ આ કેસમાં પોલીસની ઝડપી અને સૂચિત કાર્યવાહીથી માત્ર આરોપીઓ જ નહીં પરંતુ લૂંટાયેલો મુદ્દા માલ પણ ઝડપાઈ ગયો છે. તો શું છે આ સમગ્ર ઘટના અને કેવી રીતે એક પોલીસ આરોપી સુધી પહોંચી, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19 માર્ચ 2026ના રોજ એક ગંભીર લૂંટની ઘટના સામે આવી હતી. માંડલ ગામના 82 વર્ષીય વૃદ્ધ દુલાભાઈ ભગવાનભાઈ નકુમ પોતાના દૈનિક કાર્યો માટે બહાર નીકળ્યા હતા ત્યારે બે વ્યક્તિઓએ તેમને નિશાન બનાવ્યા. આરોપીઓએ પહેલા વિશ્વાસમાં લઈને તેમને મોટરસાઇકલમાં બેસાડ્યા અને ત્યારબાદ એકાંત જગ્યાએ લઈ જઈ ડરાવી ધમકાવી તેમના ખમીસમાંથી લાગેલા સોનાના 3 બટન લૂંટી લીધા. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા અને આ બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ખાસ કરીને વૃદ્ધ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને અમરેલી એલસીબી ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને બાતમીદારોની માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવાની પ્રયાસ શરૂ કર્યો. સતત મોનિટરિંગ અને તપાસ બાદ પોલીસને સુજલ ઉર્ફે હુડી રાજુભાઈ સોલંકી અને સોની ઉર્ફે ભૂરો કિશનભાઈ સોલંકીની ઝડપી પાડવામાં આવ્યા હતા. માત્ર આરોપીઓને જ નહીં પરંતુ તેમની પાસેથી લૂંટાયેલા સોનાના બટન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 1,51,000નો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એડી ચાવડા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી હતી, જે પોલીસ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. પરંતુ આ ઘટનાએ કેટલાક ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે. શું આપણા સમાજમાં વૃદ્ધ લોકો હજુ પણ સૌથી સરળ ટાર્ગેટ બની રહ્યા છે? શું આવા ગુનાઓને રોકવા માટે પૂરતી પેટ્રોલિંગ અને સિક્યુરિટી વ્યવસ્થા આપણી પાસે છે? અને સૌથી મહત્વનો સવાલ, શું આરોપીઓને ઝડપી પાડવાથી સમસ્યા પૂરી થાય છે કે પછી આવી ઘટનાઓને મૂળથી જ અટકાવવા માટે લાંબા ગાળાની યોજના જરૂરી છે? લોકોમાં સુરક્ષાની લાગણી ઊભી કરવા માટે માત્ર કાર્યવાહી પૂરતી છે કે પછી વધુ કડક અને પ્રિવેન્ટિવ પગલાં લેવાની જરૂર છે? હવે જોવાનું રહેશે કે પોલીસની આ સફળતા પછી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કેટલો સુધાર થાય છે. અને આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.